વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5. બાળકો, આપણે છેલ્લા વિડીયો સુધીમાં પ્રકરણ 5ના પ્રકીર્ણ ઉદાહરણોનો અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 5ના દાખલાનો અભ્યાસ કરીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 5માં સૂચના આપી છે કે વિધેયોનું x ને સાપેક્ષ વિકલિત મેળવવું. એટલે અહીંયા જે લખ્યું છે તેનું આપણે x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો જે લખ્યું છે એને આપણે y કહી દઈએ. તો y is equal to 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 9. આપણે એનો x સાપેક્ષ વિકલન કરવાનું છે, મીન્સ કે આપણે dy/dx મેળવવાનું છે. તો dy/dx બરાબર 3x² - 9x + 5 રેઝ ટુ 9. તો બાળકો એમ સમજાય કે આ x રેઝ ટુ n ટાઈપનું છે. આ ચલ આ જગ્યાએ છે ની અચળ ઘાત x રેઝ ટુ n પ્રકારનું છે. x રેઝ ટુ n નું વિકલિત n * x રેઝ ટુ n - 1 પ્રમાણે અત્યારે આવશે 3x² - 9x + 5 રેઝ ટુ 9 નું વિકલિત 9 * 3x² - 9x + 5 રેઝ ટુ 8 આ પ્રમાણે થયું. જેને x સમજી લીધો એનું પાછું આપણે વિકલન કરવું પડે x સાપેક્ષ. કોને x સમજી લીધો આપણે? 3x² - 9x + 5 ને. તો એનો x સાપેક્ષ વિકલન કરીએ. 3x² - 9x + 5 નું વિકલિત તો 6x, 3x² નું 3 અચળ x² નું 2x એટલે થઈ ગયું 6x -9 અચળ x નું 1 એટલે કે 6x - 9 + 5 નું 0 + 0 ના લખશો તો ચાલશે. એટલે આપણને વિકલિત મળ્યું 9 * 6x - 9. એમાંથી આપણે 3 કોમન લઈ શકીએ. 3 કોમન લઈએ તો 9 તારી 27 એવું થઈ ગયું 27. એટલે કૌંસમાં રહ્યું 2x - 3 * 3x² - 9x + 5 હોલ રેઝ ટુ 8. એટલે આ પ્રમાણે આપણને આપેલા વિધેયનું વિકલિત dy/dx મળે. નેક્સ્ટ દાખલા નંબર 2. sin³ x + cos રેઝ ટુ 6x. એનું x સાપેક્ષ વિકલન કરવાનું છે. જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. એટલે y = sin³ x + cos રેઝ ટુ 6x. Therefore dy/dx is sin³ x નું વિકલન. તો x રેઝ ટુ n ટાઈપનું છે. x રેઝ ટુ n નું n * x રેઝ ટુ n - 1. તો અત્યારે sin x ની 3 ઘાત એટલે 3 * sin x ની 3 - 1 ઘાત એટલે 3 sin² x. આપણે sin x ને x સમજીને વિકલન કર્યું x³ પ્રમાણે 3x². તો sin x નું x સાપેક્ષ વિકલન કરવું પડે. sin x નું x સાપેક્ષ વિકલન cos x પ્લસ cos રેઝ ટુ 6x નું વિકલિત x રેઝ ટુ 6 પ્રમાણે. તો અહીંયા આવશે 6 cos રેઝ ટુ 5x. જેને x સમજી લીધો એનું પાછું વિકલન cos x નું ફરી વિકલન કરો એટલે માઇનસ sin x આપણને મળે. ઇઝ ઇક્વલ ટુ 3 બંનેમાં છે. sin x ની 2 ઘાત છે, sin x ની 1 ઘાત. જે નાની ઘાત હશે એ સામાન્ય નીકળશે. cos x ની 1 ઘાત, cos x ની 5 ઘાત. એટલે અહીંયા 3 sin x ની 1 ઘાત અને cos x ની 1 ઘાત એ સામાન્ય નીકળે. કૌંસમાં વધ્યું sin x માઇનસ sin x ની 1 ઘાત, cos x ની 1 ઘાત આપણે કોમન લઈ લીધું. 3 સામાન્ય લીધું એટલે 2 વધ્યું અને cos રેઝ ટુ 4x. એટલે આ પ્રમાણે dy/dx મળે. નેક્સ્ટ દાખલા નંબર 3.
5x raised to 3 cos 2x. એનું આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે તો એને y કહી દઈએ. y is equal to 5x whole raised to 3 cos 2x. તો બાળકો આધાર પણ ચલ છે અને ઘાત પણ ચલ છે. આધાર પણ x નું વિધેય છે, ઘાત પણ x નું વિધેય છે. આપણે આગળ વાત કરી છે કે આધાર ચલ હોય અને ઘાત અચળ હોય તો x ની n ઘાત પ્રમાણે એનું વિકલન કરી શકાય. આધાર અચળ હોય અને ઘાત ચલ હોય તો a raised to x પ્રમાણે એનું વિકલન કરી શકાય. પણ આધાર અને ઘાત બંને ચલ હોય fx raised to gx ટાઈપનું તો એવા સમયે બંને બાજુ log લઈને અથવા તો આજે fx raised to gx આપ્યું છે એને e ની ઘાતના સ્વરૂપમાં લખીને પછી એનું વિકલન કરી શકાય. તો અત્યારે બંને બાજુ log લઈ લો તો પણ ચાલશે, કાં તો આજે fx raised to gx આપ્યું છે એને e ની ઘાતના સ્વરૂપમાં લખી દો તો પણ ચાલશે. આપણે આને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે y બરાબર e raised to x ને e ની ઘાતના સ્વરૂપમાં શું લખી શકાય? x બરાબર e raised to log x base e. એટલે x ની અભિવ્યક્તિ લખાય e raised to log x base e. તો આની જગ્યાએ લખાશે e raised to log 5x raised to 3 cos 2x base e. આ આખો x છે એટલે e raised to log x base e. આ પ્રમાણે થયું. implies y is equal to e raised to 3 cos 2x આગળ ગુણાકારમાં આવશે એટલે અહીંયા આવ્યું 3 cos 2x into log of 5x. હવે e raised to x ટાઈપનું છે એટલે એનું વિકલન કરી શકાય. એનું વિકલન કરીએ એટલે આપણને મળ્યું dy by dx. dy by dx is equal to e raised to 3 cos 2x log of 5x e raised to x. e raised to x નું વિકલિત e raised to x એટલે કે e raised to 3 cos 2x log of 5x. જેને x સમજી લીધો એનું પાછું વિકલન કરવું પડે. તો એના માટે 3 cos 2x log of 5x એનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે કરી શકાય. એમાં 3 અચળ છે એટલે એ આપણે આગળ લખી દઈએ. બરાબર, આખાનું વિકલન કરવાનું છે. જે અચળ છે એ ગુણાકારમાં રહેશે. હવે cos 2x into log 5x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. cos 2x પહેલું અચળ cos 2x અચળ log of 5x નું વિકલિત 1 upon 5x log x નું 1 upon x log of 5x નું 1 upon 5x. કોને x સમજી લીધું? 5x ને. 5x નું પાછું વિકલન 5 પ્લસ log of 5x અચળ cos 2x નું વિકલિત cos x નું વિકલિત minus sin x તો cos of 2x નું વિકલિત minus sin 2x. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. આપણે cos x સમજીને વિકલન કર્યું minus sin x. 2x ને આપણે x સમજી લીધું 2x નું પાછું વિકલન 2. therefore dy by dx is e raised to this is y અથવા 5x raised to 3 cos 2x. આ તે જ આ છે, તે જ આ છે અને તે જ આ છે. તો ફરીથી કિંમત મૂકી દઉં 5x raised to 3 cos 2x. 3 ગુણાકારમાં છે કૌંસમાં 5x કેન્સલ એટલે આપણને મળ્યું cos 2x upon x minus 2 sin 2x into log of 5x is answer. એટલે આ પ્રમાણે આપણે dy by dx મેળવી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 4.
0 is less or equal to x is less or equal to 1 માટે sin inverse of x root x આનો આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. 0 is less or equal to x is less or equal to 1 માટે sin inverse of x root x એવું આપ્યું. તો જેનો વિકલન કરવું છે એને આપણે y કહી દઈએ. તો અત્યારે y બરાબર sin inverse of x root x. બાજુમાં કન્ડિશન છે 0 is less or equal to x is less or equal to 1 આ પ્રમાણે છે. આપણે dy by dx મેળવવાનું છે. તો બાળકો અહીંયા y બરાબર એમ સમજી શકાય કે sin inverse of x ની એક ઘાત ગુણ્યા x ની બીજી અડધી ઘાત એટલે x ની દોઢ ઘાત થઈ ગઈ એટલે કે x raised to 3/2 થયું. sin inverse x raised to 3/2. હવે એનું x સાપેક્ષ વિકલન કરીએ dy by dx is equal to sin inverse x. sin inverse x નું વિકલિત 1 upon under root 1 minus x square એટલે કે x raised to 3/2 એનો સ્ક્વેર. તો x raised to 3/2 whole square is x cube. sin inverse x પ્રમાણે વિકલન કર્યું 1 upon under root 1 minus x square. જેને x સમજી લીધો એનું પાછું વિકલન કરવું પડે. તો x raised to 3/2 નું ફરીથી x સાપેક્ષ વિકલન કરો એટલે આપણને મળે 3/2 into x raised to 3/2 minus 1 is 1/2 x raised to 1/2 is equal to 3/2 x raised to 1/2 means root x upon under root 1 minus x cube. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે. આ બાજુમાં જે કન્ડિશન આપી છે ખરેખર આ રકમ વ્યાખ્યાયિત થાય એટલા માટે આપી હોય કારણ કે એનું વિકલિત પણ વ્યાખ્યાયિત થવું જોઈએ. sin inverse x root x તો અહીંયા 1 minus x cube under root 1 minus x cube છે તો 1 minus x cube greater than 0 થવું જોઈએ. તો આપણને આપ્યું 0 is less or equal to x is less or equal to 1. જો x 0 અને 1 ની વચ્ચે હોય તો x cube પણ 0 અને 1 ની વચ્ચે જ હોય. આ 0 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઘન પણ 0 અને 1 ની વચ્ચે જ આવે. માઇનસ x ક્યુબ છે માઇનસ વડે ગુણી નાખીએ તો આપણને મળ્યું -1 એટલે માઇનસ વડે ગુણો નિશાની બદલાઈ જાય. નિશાની ના બદલવી હોય તો આપણે ઉલટા ક્રમમાં લખીએ -1 is less or equal to -x cube is less or equal to 0. 1 minus x cube વિશે જાણવું છે. અસમતામાં એક ઉમેરી દઉં તો 0 is less or equal to 1 minus x cube is less or equal to 1. એટલે 1 minus x cube એ 0 અથવા 0 થી મોટું છે અથવા 1 અથવા 1 થી નાનો છે. તો મિત્રો અહીંયા 1 minus x cube 0 અથવા 0 થી મોટો છે 1 અથવા 1 થી નાનો 0 હોય તો dy by dx આ વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા જે આપણને શરત આપી છે એમાં ઇક્વાલિટીની નિશાની નહીં આવે લેસ ધેન આવશે. જો કે આપણી ટેક્સ્ટબુકમાં જે દાખલા ગણે છે એ લોકો કઈ શરત ચેક કરતા નથી એટલે એમને ખ્યાલ ના આવે કે ક્યાં ભૂલ થાય છે. બાકી અહીંયા આવશે લેસ ધેન 1. લેસ ધેન 1 હશે તો જ વિકલિત વ્યાખ્યાયિત થશે. less or equal to અહીંયા less than 1 તો less than થઈ ગયું. એટલે આ પ્રમાણે આપણને મળશે 0 is less or equal to x is less than 1. તો 0 is less or equal to x cube is less than 1. 0 પણ આપણે કાઢી નાખીએ તો અહીંયા માઇનસ વડે ગુણ્યું એટલે -1 is less than -x cube is less than 0. માઇનસ વડે ગુણ્યું છે એટલે નિશાની બદલી નાખી પછી 1 ઉમેર્યું એટલે અહીંયા 1 આગળ લેસ ધેન હશે ચાલશે. મેં 0 આગળ પણ કાઢી નાખ્યું છે. જો કે ટેક્સ્ટબુકમાં તો એવી શરતો ચેક કરતા જ નથી એટલે એટલા માટે જ એમને ખ્યાલ ના આવ્યો હોય. બાકી આપણને નિશાનીમાં અહીંયા લેસ ધેન 1 આપવું જોઈએ. આપણે 0 પણ કાઢી નાખીએ 0 is less than x is less than 1. એટલે આ પ્રમાણે હશે તો જ dy by dx વ્યાખ્યાયિત છે.
બાકી 1 - x³ બરાબર 0 હોય તો એવા સમયે dy/dx ન મળે. નેક્સ્ટ દાખલા નંબર 5. -2 is less than x is less than 2 માટે cos inverse x/2 upon under root 2x plus 7 આ પ્રમાણે આપ્યું. જે આપ્યું છે એને આપણે y કહી દઈએ. એટલે અત્યારે y બરાબર cos inverse x/2 upon under root 2x plus 7. કન્ડિશન આપી છે બાજુમાં -2 is less than x is less than 2. કારણ કે cos inverse x/2 લખ્યું તો x/2 cos inverse ના પ્રદેશમાં હોવું જોઈએ અને cos inverse નો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો અત્યારે 2 વડે ભાગી નાખીએ તો -1 is less than x/2 is less than 1 થયું. એટલે x/2 -1 અને 1 ની વચ્ચે છે. એટલે કે x/2 ઓપન ઇન્ટરવલ -1 to 1 માં છે. હવે ઓપન ઇન્ટરવલ -1 to 1 માં છે તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 માં તો છે જ, તો એની ઉપર cos ઇન્વર્સ એપ્લાય કરી શકાય. એટલા માટે બીજી વસ્તુ 2x plus 7 greater than 0 પણ થવું જોઈએ. તો અને 2 વડે ગુણીને પછી એમાં 7 ઉમેરો એટલે ખ્યાલ આવશે કે 2x plus 7 પોઝિટિવ છે. તો એટલા માટે આપણને કન્ડિશન્સ આપી છે બાળકો. આપણે વિકલન કરવાનું છે આનું y બરાબર cos inverse x/2 upon under root twice x plus 7. Therefore dy/dx is equal to આનું વિકલન અંશમાં પણ x નું વિધેય છે, છેદમાં પણ x નું વિધેય છે. તો આનું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો છેદ અચળ એટલે કે અંદર રૂટ 2x plus 7 અચળ cos inverse x/2 નું વિકલન cos inverse x/2 cos inverse x નું વિકલિત -1 upon under root 1 minus x². તો અત્યારે cos inverse x/2 નું વિકલિત આવશે -1 upon under root 1 minus x/2 સ્ક્વેર એટલે કે x²/4. જેને x સમજી લીધું એનું પાછું વિકલન x/2 નું ફરીથી x સાપેક્ષ વિકલન કરો એટલે આપણને 1/2 મળે. માઈનસ અંશ અચળ છેદનું વિકલન કર્યું આપણે. હવે બાળકો છેદ અચળ અંશનું વિકલન કર્યું. હવે છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન. અંશ અચળ એટલે કે cos inverse x/2 અચળ, છેદનું વિકલન under root 2x plus 7 નું વિકલિત root x પ્રમાણે. root x નું વિકલિત 1 upon 2 root x. તો root 2x plus 7 નું વિકલિત આવશે 1 upon 2 root 2x plus 7. root x નું વિકલિત 1 upon 2 root x. root x એવું બોલ્યા એટલે આપણે 2x plus 7 ને x સમજી લીધું. તો એનું ફરીથી વિકલન કરવું પડે. 2x plus 7 નું ફરીથી વિકલન 2 અચળ x નું 1 7 નું 0 એટલે 2 into 1 plus 0 ફક્ત 2 જ આવશે. 2x plus 7 નું વિકલિત 2 છેદમાં છેદનો વર્ગ એટલે અંદર 2x plus 7 ની સ્ક્વેર એટલે આપણે લખી શકીએ 2x plus 7. બાળકો વિકલન થઈ ગયો છે. હવે થોડુંક સાદું રૂપ આપી દઈએ આપણે. તો અહીંયા 2 is cancel. આ જે વર્ગમૂળ છે એમાં 1 minus x²/4 એ પ્રમાણે છે. તો 4 લસા એને પણ વર્ગમૂળ આપવું પડે એટલે 4 નું વર્ગમૂળ 2 થયું. માઈનસ આગળ લખી દો. 4 લસા એનું વર્ગમૂળ 2 અને એ જ આવશે અંશમાં છેદમાં 4 લસા લીધો આપણે એટલે અંદર રૂટ આવ્યો 4 minus x² into 1/2 minus cos inverse x/2 upon under root 2x plus 7 upon 2x plus 7 આ પ્રમાણે થયું is equal to 2 is cancel. હવે છેદમાં અહીંયા અંદર રૂટ 4 minus x² છે into રૂટ 2x plus 7 છે એટલે આ બેના ગુણાકારને આપણે લસા તરીકે લઈ શકીએ અને એમ જ રાખશો તો પણ ચાલશે. તો આનું આજ આપણે લખી દઈએ. નહીતર લસા લઈને એને છેદમાં લખો બાકીનો અંશમાં લખીને
પણ આન્સર આપી શકાય. dy/dx આપણને મળી જ ગયું છે. તો અહીંયા લખી દઈએ આપણે -√2x + 7 upon √4 - x². ચલો આપણે લસા લઈ લઈએ. √2x + 7 લસા into √4 - x². તો અહીંયા √2x + 7 વડે ગુણવું પડે એટલે આ થઈ ગયું 2x + 7 માઇનસ અહીંયા √4 - x² વડે ગુણવું પડશે એટલે cos ઇન્વર્સ x/2 into √4 - x². છેદમાં √4 - x² into √2x + 7 આપણે લસા લીધું છે એટલે √4 - x² આવશે. √2x + 7 જે લસા લીધું એ છેદમાં આવશે. અંશનો જે લસા લીધો આપણે એ છેદમાં આવશે. હવે 2x + 7 ની એક ઘાત પહેલેથી જ છે અને √2x + 7 લસામાં આવ્યું એ પણ અહીંયા. એટલે 2x + 7 ની એક ઘાત અને બીજી અડધી ઘાત ગુણાકારમાં આવશે એટલે આપણે લખી શકીએ 2x + 7 raised to 3/2. એટલે આ પ્રમાણે આપણને dy/dx મળે. નેક્સ્ટ દાખલા નંબર 6. 0 is less than x is less than π/2 માટે cot inverse of √1 + sin x plus √1 - sin x upon √1 + sin x minus √1 - sin x. આ પ્રમાણે આપ્યું છે બાળકો. જેનું વિકલન કરવાનું છે ને આપણે y કહી દઈએ. y is equal to cot inverse of √1 + sin x plus √1 - sin x upon √1 + sin x minus √1 - sin x. હવે બાળકો આજે વિધેય આપ્યું છે cot inverse of something આજે છે. તો સૌથી પહેલા આપણે એનું સાદુરૂપ આપવું જોઈએ અને પછી વિકલન કરીએ. તો સાદુરૂપ આપવા માટે 1 + sin x આગળ પણ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે કે 1 + sin x એ પૂર્ણ વર્ગ છે. શેની વર્ગ છે તો cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર છે. એ જ પ્રમાણે 1 - sin x પણ પૂર્ણ વર્ગ છે. cos x/2 minus sin x/2 હોલ સ્ક્વેર છે. તો અહીંયા આપણે લખી શકીએ cot inverse of. એટલે આ જે દાખલો છે બાળકો લગભગ પ્રતિવિધેયમાં આપણે આનું સાદુરૂપ પ્રતિવિધેયનું જે પ્રકરણ છે પ્રકરણ નંબર 2 એમાં એનું સાદુરૂપ આપ્યું હશે. એટલે દાખલો આપણે ગણી ચૂક્યા છે. તો એ જ દાખલો ફરીથી અહીંયા ગણવાનું છે. સાદુરૂપ આપ્યા પછી એનું વિકલન કરવાનું છે. cot inverse of બાળકો 1 + sin x is cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર અને એનું વર્ગમૂળ એટલે અહીંયા આવ્યું મોડ્યુલસ ઓફ cos x/2 plus sin x/2. cos x/2 plus sin x/2 હોલ સ્ક્વેર નો વર્ગમૂળ એટલે મોડ્યુલસ ઓફ cos x/2 plus sin x/2 પ્લસ cos x/2 minus sin x/2 હોલ સ્ક્વેર નો વર્ગમૂળ એટલે આપણને મળ્યું મોડ્યુલસ ઓફ cos x/2 minus sin x/2 upon modulus of cos x/2 plus sin x/2 minus modulus of cos x/2 minus sin x/2. આ પ્રમાણે થયું. હવે બાળકો મોડ્યુલસ ઓફ cos x/2 plus sin x/2 અને મોડ્યુલસ ઓફ cos x/2 minus sin x/2 છે. તો આપણે ડિસાઈડ કરવું પડે, નક્કી કરવું પડે કે cos x/2 plus sin x/2 અને cos x/2 minus sin x/2 પોઝિટિવ છે કે નેગેટિવ. તો એના માટે આપણને કન્ડિશન આપી છે કે 0 is less than x is less than π/2. આપણે x/2 વિશે જાણવું છે. તો 0 is less than x/2 is less than π/4 એટલે x/2 ક્યાં છે 0 ને π/4 ની વચ્ચે મીન્સ કે પહેલા ચરણમાં cos પણ પોઝિટિવ છે અને sin પણ પોઝિટિવ છે.
એટલે આપણે કહી શકીએ કે cos x/2 is greater than 0 and sin x/2 is also greater than 0. તેનો સરવાળો પોઝિટિવ જ આવશે. એટલે cos x/2 plus sin x/2 is greater than 0. સમસ્યા બાળકો અહીંયા છે cos x/2 minus sin x/2 માટે. તો એના માટે આપણે આ વાત આગળ કરી છે કે આ પ્રમાણે 0 અને π/4 ની વચ્ચે અહીંયા π/4 હશે x બરાબર π/4 અથવા તો અત્યારે x/2 બરાબર π/4. x/2 ક્યાં છે 0 અને π/4 ની વચ્ચે એટલે આટલા ભાગમાં છે. હવે 0 અને π/4 ની વચ્ચે શું હોય તો થીટા જો 0 અને π/4 ની વચ્ચે હોય તો cos થીટા is greater than sin theta હોય. cos is greater than sin. π/4 આગળ cos is equal to sin. અને π/4 અને π/2 ની વચ્ચે cos is less than sin. cos ના મૂલ્યો sin ના મૂલ્યો કરતા નાના આવશે. તો અત્યારે x/2 0 અને π/4 ની વચ્ચે છે. એટલે આપણે એમ કહી શકીએ 0 is less than x/2 is less than π/4 છે તો cos x/2 is greater than sin x/2 છે. cos x/2 is greater than sin x/2 છે તો આપણે કહી શકીએ કે cos x/2 minus sin x/2 is greater than 0 છે. means cos x/2 plus sin x/2 એ તો પોઝિટિવ છે જ. cos x/2 minus sin x/2 પણ પોઝિટિવ છે. તો અહીંયા મોડ્યુલસ ના લખીએ તો ચાલશે એટલે આપણને મળ્યું cot ઇન્વર્સ કૌંસમાં cos x/2 plus sin x/2 plus cos x/2 minus sin x/2 is also positive. એટલે આપણે લખી શકીએ cos x/2 minus sin x/2 upon cos x/2 plus sin x/2 minus cos x/2 minus sin x/2 આગળ માઈનસ છે એટલે આપણે લખી શકીએ cos x/2 plus sin x/2. sin x/2 is cancelled. cos x/2 is also cancelled. એટલે આપણને મળ્યો cot inverse cos x/2 plus cos x/2 is 2 times cos x/2 upon sin x/2 plus sin x/2 is 2 times sin x/2. 2 is cancelled. એટલે આપણને મળ્યું cos x/2 upon sin x/2 is equal to cot inverse of cot x/2 આ પ્રમાણે થયું બાળકો. cot inverse of cot x/2 આપણને મળ્યું. હવે બાળકો cot inverse of cot x/2 છે તો x/2 લખવાની ઈચ્છા થાય પણ લખી શકાય નહીં. પહેલા ચેક કરવું પડે કે x/2 cot inverse ના વિસ્તારમાં છે કે નહીં. તો અત્યારે x/2 ક્યાં છે તો x/2 0 અને π/4 ની વચ્ચે છે અને cot inverse નો વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ 0 to π. તો x/2 0 અને π/4 ની વચ્ચે છે. 0 અને π/4 ની વચ્ચે છે તો 0 અને π ની વચ્ચે તો છે જ. તો એની ઉપર cot inverse એપ્લાય કરી શકાય અને x/2 લખી શકાય. એટલે બાળકો અહીંયા સુધી જે પ્રશ્ન છે તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો છે. દાખલા પ્રકરણ નંબર 2 નો જ દાખલો આવી ગયો. હવે આપણે dy/dx મેળવવાનું છે. therefore dy/dx is equal to 1/2 અચળ x નો વિકલિત 1. એટલે dy/dx is equal to 1/2 વિકલન આ જે પ્રકરણ છે પાંચમું પ્રકરણ એનો એક જ સ્ટેપ આવ્યો dy/dx is 1/2. આપણે આગળનો દાખલો ગણવાનું છે તો આ પ્રમાણે બાળકો dy/dx મેળવી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 7 log x whole raised to log x. x is greater than 1. log x raised to log x એ પ્રમાણે આપ્યો. એનું x સાપેક્ષ વિકલન કરવાનું છે તો એને આપણે કહી દઈએ y is equal to log x raised to log x. હવે બાળકો આ log x raised to log x એટલે એ x raised to x ટાઈપનું છે. આધાર અને ઘાત બંને સમાન છે ને બંને ચલ છે. ખરેખર એનું વિકલન આપણે
આ બંને બાજુ log એપ્લાય કરીને અથવા એની ઘાતના સ્વરૂપમાં લખીને ગણી શકીએ. પણ આપણે આગળ વાત કરી છે કે x raised to x નું વિકલિત આપણે યાદ રાખવાનું છે. d by dx of x raised to x is x raised to x કૌંસમાં 1 plus log x. આ પ્રમાણે થાય છે. તો log x raised to log x નું વિકલિત x raised to x ટાઈપ નું છે. log x ને x સમજી લઈએ. એટલે therefore dy by dx is x raised to x એટલે કે log x raised to log x કૌંસમાં 1 plus log x એટલે કૌંસમાં 1 plus log x ની જગ્યાએ log x છે અત્યારે. બરાબર. x raised to x નું વિકલિત x raised to x કૌંસમાં 1 plus log x. જેને x સમજી લીધું એનું પાછું વિકલન કરવું પડે. કોને x સમજી લીધું આપણે log x ને એનું ફરીથી વિકલન કરો એટલે 1 upon x. આ સૂત્ર આપણે થોડુંક સાઈડમાં કરી દઈએ. આના બરાબર x raised to x 1 plus log x. જો તો બાજુમાં કારણ લખી દેવું. કારણ કે x raised to x નું વિકલિત આ પ્રમાણે થાય છે એટલા માટે. વધારે માર્ક્સમાં પૂછે તો એ વિકલિત સાબિત પણ કરી આપશો. આગળ ગણ્યું છે આપણે આગળના જ વિડીયોમાં. એટલે અત્યારે આપણને મળ્યું therefore dy by dx is equal to 1 upon x log x raised to log x કૌંસમાં 1 plus log of log x. કઈ સ્ટેપ ફક્ત વધારવાનું લખ્યું છે આપણે 1 upon x આગળ લખી દીધું છે. એટલે આ પ્રમાણે dy by dx મેળવી શકાય. નેક્સ્ટ આગળનો દાખલો આપ્યો આપણને દાખલા નંબર 8. કોઈ અચળ a અને b માટે cos of a cos x plus b sin x. તો જેનું x સાપેક્ષ વિકલન કરવાનું છે ને આપણે y કહી દઈએ. y બરાબર cos of a cos x plus b sin x. આ પ્રમાણે થયું. dy by dx આપણે મેળવવું છે. therefore dy by dx is cos x ટાઈપ નું છે. cos x નું વિકલિત minus sin x. તો cos of a cos x plus b sin x નું વિકલિત minus sin of a cos x plus b sin x minus sin of a cos x plus b sin x. cos x પ્રમાણે વિકલન કર્યું એટલે કોને એક સમજી લીધું આપણે a cos x plus b sin x ને. એનું ફરી x સાપેક્ષ આપણે વિકલન કરવું પડે તો a અચળ cos x નું વિકલિત minus sin x plus b અચળ sin x નું વિકલિત cos x is equal to minus આપણે કૌંસમાં આપી દઈએ એટલે આપણને મળ્યો કૌંસમાં a sin x minus b cos x into sin of a cos x plus b sin x is answer. Next દાખલા નંબર 9. pi by 4 is less than x is less than 3 pi by 4 માટે sin x minus cos x raised to sin x minus cos x. sin x minus cos x raised to sin x minus cos x નો આપણે વિકલન કરવાનું છે. તો એને આપણે y કહી દઈએ. y is equal to sin x minus cos x raised to sin x minus cos x. બાજુમાં જે શરત આપી છે એ પણ આપણે લખી દઈએ. pi by 4 is less than x is less than 3 pi by 4. શરત એટલા માટે આપી છે કે sin x minus cos x પોઝિટિવ થાય. x ક્યાં છે તો x pi by 4 અને 3 pi by 4 ની વચ્ચે છે. pi by 4 ના આટલેકમાં આવશે 3 pi by 4. x આ ભાગમાં છે. pi by 4 અને 3 pi by 4 ની વચ્ચે. ને આ જે ભાગ છે એમાં sin is greater than cos છે. આપણે વાત કરી આગળ કે pi by 4 પછી cos is less than sin means કે sin is greater than cos. અને બીજા ચરણમાં તો sin પોઝિટિવ છે અને cos નેગેટિવ છે એટલે sin મોટો થયો. એટલે આટલા આખા ભાગમાં sin is greater than cos છે. એટલે sin x is greater than cos x છે means કે sin x minus cos x is positive. એ ધન સંખ્યા થાય એટલા માટે આપણે આ પ્રમાણે આપ્યું કારણ કે આગળ જતા એની ઉપર log એપ્લાય થશે.
log એની ઉપર જ એપ્લાય કરી શકાય જે ધન સંખ્યા હોય. log નો પ્રદેશ r પ્લસ છે. તો બાળકો આપણે સમજીએ હવે આપણે બંને બાજુ log એપ્લાય કરીને પણ દાખલો ગણી શકીએ, પણ આને સીધું આપણે વિચારીએ y બરાબર sin x minus cos x raised to sin x minus cos x એટલે x raised to x ટાઈપનું છે એમ આપણે વિચારી લઈએ. અને x raised to x નું વિકલિત મળે આપણને x raised to x કૌંસમાં 1 plus log x. તો અત્યારે આપણે લખી શકીએ therefore dy by dx is equal to x raised to x means sin x minus cos x raised to sin x minus cos x x raised to x કૌંસમાં 1 plus log x એટલે કે 1 plus log x ની જગ્યાએ આવ્યું sin x minus cos x. આ પ્રમાણે છે x raised to x કૌંસમાં 1 plus log x. આ બાળકો જેને x સમજી લીધો એનો આપણે ફરીથી વિકલન કરવું પડે x સાપેક્ષ. તો કોને x સમજી લીધો આપણે sin x minus cos x ને x raised to x બોલીને આપણે વિકલન કર્યું. તો sin x minus cos x નું પાછું વિકલન કરવું પડે. sin x નું વિકલિત cos x minus cos x નું વિકલિત minus sin x એટલે અહીંયા આવ્યું plus sin x. So therefore માટે dy by dx is equal to cos x plus sin x into sin x minus cos x raised to sin x minus cos x into 1 plus log of sin x minus cos x. એ પ્રમાણે આન્સર લખી શકાશે. નેક્સ્ટ દાખલા નંબર 10. કોઈ નિશ્ચિત is greater than 0 અને x is greater than 0 માટે x raised to x plus x raised to a plus a raised to x plus a raised to a નો x સાપેક્ષ આપણે વિકલન કરવાનું છે. તો જેનો x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. a અને x બંને પોઝિટિવ છે, ધન સંખ્યા છે એવો આપણને આપ્યો છે. તો બાળકો x raised to x y નો આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે અને પ્લસ આપ્યું છે મીન્સ કે દરેકનો આપણે x સાપેક્ષ વિકલન કરતા જવાનું છે. તો દરેકને આપણે પહેલા સમજી લઈએ. પહેલું x raised to x આપ્યું જેનું વિકલન આપણને આવડે છે x raised to x કૌંસમાં 1 plus log x. x raised to a આપણે આગળ પણ વાત કરી કે આધાર ચલ છે અને ઘાત અચળ છે એટલે x ની n ઘાત પ્રમાણે એનું વિકલન કરી શકાય n into x raised to n minus 1. a raised to x આપણી પાસે સૂત્ર છે a raised to x log a by z અને a raised to a બંને અચળ છે એટલે આખું પદ અચળ થયું. a raised to a અચળ છે તો એનું વિકલિત 0. તો બાળકો સીધું વિકલન આપણે લખી દઈએ dy by dx. therefore dy by dx is equal to x raised to x નું વિકલિત x raised to x કૌંસમાં 1 plus log x plus x raised to a નું વિકલિત a into x raised to a minus 1 plus a raised to x નું વિકલિત a raised to x log a by z a raised to a નું વિકલિત 0 ના લખશો તો પણ ચાલશે. એટલે આ પ્રમાણે એનું વિકલિત ડાયરેક્ટ લખી શકાય બાળકો. કદાચ વધારે માર્ક્સમાં પૂછે તો x ની x ઘાતનું જે વિકલન છે આપણે વારંવાર બોલીએ છીએ કે એનું વિકલન સાઈડમાં ગણી આપવું અને સીધું એનું વિકલિત અહીંયા લખી દેવું. નેક્સ્ટ દાખલા નંબર 11. x is greater than 3 માટે એટલે x minus 3 પોઝિટિવ થાય એટલા માટે આપ્યો છે. x is greater than 3 માટે x raised to x square minus 3 x raised to x square minus 3 આખું ઘાતમાં છે એમ સમજાય. x raised to x square minus 3 plus x minus 3 raised to x square નો x સાપેક્ષ વિકલન આપણે કરવાનું છે. તો જેનો x સાપેક્ષ વિકલન કરવાનું છે એને આપણે y કહી દઈએ. y is equal to x raised to x square minus 3 plus x minus 3 raised to x square. હવે બાળકો આનું આપણે x સાપેક્ષ વિકલન કરવું છે પણ સરવાળો છે એટલે બંનેનું આપણે x સાપેક્ષ વિકલન કરવું પડશે. પણ એ બંને પાછા વિધેય કયા પ્રકારના છે તો આ fx raised to gx બંને ચલ છે. fx raised to gx બંનેમાં x છે. આ પણ fx raised to gx ટાઈપનું છે.
તો બાળકો fx રેસ ટુ gx ટાઈપનું છે તો વિકલન કરતા પહેલા આપણે એને e ની ઘાતના સ્વરૂપમાં લખવું જોઈએ. તો e ની ઘાતના સ્વરૂપમાં લખીએ y બરાબર x બરાબર e રેસ ટુ log x બેઝ આખાને x સમજી લો. તો અહીંયા લખાશે e રેસ ટુ log x રેસ ટુ x સ્ક્વેર માઇનસ 3 e રેસ ટુ log x આવી ગયો, આખો x આવી ગયો બેઝ e પ્લસ આપણે x છે એમ સમજો એને e ની ઘાતના સ્વરૂપમાં લખીએ એટલે e રેસ ટુ log x minus 3 raised to x square base. Therefore, x square minus 3 અહીંયા આગળ ગુણાકારમાં આવશે, x square આ log ની આગળ ગુણાકારમાં આવશે. એટલે y બરાબર થયું e raised to x square minus 3 log x base plus e raised to x square ગુણાકારમાં આવશે એટલે x square log x minus 3 base બંને e ની ઘાતના સ્વરૂપમાં આવી ગયા. હવે વિકલન કરીએ આપણે dy by dx is equal to e raised to x નું વિકલન e raised to x તો અહીંયા આવશે e raised to x square minus 3 log x જેને x સમજી લીધું એનું પાછું વિકલન. કોને x સમજી લીધું આપણે x square minus 3 log x ને એનું ફરીથી વિકલન કરીએ તો એ વિકલન આવશે ગુણાકારના નિયમ પ્રમાણે. એટલે x square minus 3 અચળ log x નું વિકલિત 1 upon x plus log x અચળ x square minus 3 નું વિકલિત twice x square નું twice x minus 3 નું 0 આ કમ્પ્લીટ થયું વિકલન પ્લસ e raised to x square log x minus 3 નું વિકલિત e raised to x પ્રમાણે તો અત્યારે આવશે e raised to x square log x minus 3 જેને x સમજી લીધું એનું પાછું વિકલન. કોને x સમજી લીધું આપણે x square log x minus 3 ને તો એનું ફરીથી વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x square અચળ log x minus 3 નું વિકલિત 1 upon x minus 3 log x પ્રમાણે કર્યું 1 upon x જેને x સમજી લીધું એનું પાછું વિકલન x minus 3 નું પાછું વિકલન 1 minus log x minus 3 અચળ x square નું વિકલિત twice x આ પ્રમાણે થયું is equal to હવે બાળકો આ તેજ આ છે તેજ આ એટલે આપણે લખી શકીએ x raised to x square minus 3 કૌંસમાં x square minus 3 upon x અથવા છેદ દરેકને આપી દો તો x minus 3 by x એવું લખી શકાય plus twice x log x plus આ તેજ આ છે તેજ આ અને તેજ આ આપણે લખી દઈએ x minus 3 raised to x square કૌંસમાં x square upon x minus 3 minus twice x log x minus 3 is answer. એટલે આ પ્રમાણે dy by dx આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 12 minus pi by 2 is less than t is less than pi by 2 માટે y is equal to 12 into 1 minus cos t x is equal to 10 into t minus sin t તો dy by dx મેળવો. બાળકો આપણે dy by dx મેળવવું છે. અત્યારે y t નું વિધેય છે y is equal to x પણ t નું વિધેય છે એટલે x બરાબર f of t y બરાબર g of t. આપણે એને પ્રચલ સમીકરણ બોલીએ અથવા પ્રચલ વિધેય બોલીએ. તો આપણે પ્રચલ વિધેયનું વિકલિત મેળવવાનું છે dy by dx મેળવવું છે. તો dy by dx મેળવવા માટે આપણે લખીએ છીએ dy by dx બરાબર dy by dt upon dx by dt. તો સીધો આપણે dy by dx લખી દઈએ. અત્યારે x is equal to 10 into t minus sin t છે અને y is equal to 12 into 1 minus cos t આ પ્રમાણે આપ્યું છે. Therefore dy by dx is dy by dt upon dx by dt.
dy by dt is 12 અચળ 1 minus cos t નું વિકલન t સાપેક્ષ 1 નું 0 માઇનસ અચળ cos t નું વિકલિત માઇનસ sin t t સાપેક્ષ છે એટલે cos t નું માઇનસ sin t upon dx by dt tan અચળ t minus sin t t નું વિકલિત 1 માઇનસ sin t નું વિકલિત cos t આ પ્રમાણે થયું is equal to 2 × 5 = 10 2 × 12 એટલે 6/5 sin t આ પ્રમાણે છે sin t upon 1 minus cos t બાળકો 1 minus cos t દેખાય તો આપણને આઈડિયા આવે કે 1 minus cos theta is 2 sin square theta by 2 તો 1 minus cos t is 2 sin square t by 2 હવે છેદમાં આપણે અભિવ્યક્તિ t by 2 ના સ્વરૂપમાં લખી છે તો અંશની અભિવ્યક્તિ પણ આપણે t by 2 ના સ્વરૂપમાં લખેલા sin t ની જગ્યાએ લખી શકીએ આપણે 2 sin t by 2 cos t by 2 sin theta is 2 sin theta by 2 cos theta by 2 એટલે sin t 2 sin t by 2 into cos t by 2 2 is cancel sin t by 2 is also cancel એટલે આપણને મળ્યો 6/5 cos t by 2 upon sin t by 2 is cot t by 2 is dy by dx એટલે આ પ્રમાણે આપણને dy by dx મળે હા તો મિત્રો આપણે પ્રકરણ સ્વાધ્યાય 5 ના 1 થી 12 દાખલાનો આ વિડિયોમાં અભ્યાસ કર્યો છે આગળના 13 થી 23 દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું થેન્ક યુ